હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આજે આપણે શરૂ કરીશું ઘણા ટાઈમ પછી ચાલુ કરીશું. આ બાજુ બાપાના દર્શન કરી લઈએ. હરી હરી. અને નાસ્તામાં છે વઘાર રોટલી, ગાંઠિયા અને 2 પરોઠા છે. છોકરાઓના બોર્નવિટા બની ગયા છે અને રાકેશ હવે ચા પીવા બેસી ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યે નીલુ ઉઠી ગયું. હાય નીરવા, જય શ્રી કૃષ્ણ. આ બધું કોને પાલી દીધું? બધું વેરી ગુડ નીરવા. રાત્રે કાન દુખતો તમારે? તો પછી કેમ આવી નહીં? એમાં શું થઈ ગયું? આ બાજુ ભપ કરી દીધું છે ને આ બધું. રાકેશ ઓફિસ જાય છે. જય શ્રી કૃષ્ણ. એ નીલવા, શું કલાશ? તો કાલે રાત્રે બહુ વાવાઝોડા જેવો પવન ને વરસાદ ને બધું હતું, તો બધું ધૂળ ધૂળ થઈ ગયું છે. તો સૌથી પહેલાં જ હવે કચરા પોતા કરશું. એક વખત કાલ રોબોટ ફેરવ્યો હતો, પણ પગમાં તો જ બહુ જ ધૂળ આવે છે. આ બાજુ ધોઈને સાફ કર્યું થોડુંક. અહીંયા બધા પવનને લીધે ને પડદાને લીધે ગુલાબના પાંદડા બધા ખરી ગયા. તો સરસ થઈ ગયું છે. કબૂતર બહુ હેરાન કરે એટલે પડદોને છોડવાને લીધે પડદો બંધ જ રાખીએ છીએ. અહીંયા પાંદડું ચોંટાઈ ગયા. હજી રૂહીબેન તો સૂતા જ છે. તો આ બાજુ ક્લીન કરી દીધું છે અને જે ગોટલા સુકાવ્યા હતા એ પલળી ગયા હતા, તો પાછા સુકાવ્યા છે. અને બીજા ગોટલા આવી રીતે રાખેલા હતા તો એ બચી ગયા છે. તો તે પલળા નથી, એની નીચે હજી એક છે. ડુંગળી વરસની ભર લીધી છે, પણ ચોમાસું આવશે એટલે ભાવ વધી જાય એટલે તો આવી રીતે માથે ઢાંકેલું હતું તો બચી ગયા. આ બધા પલળી ગયા તો હવે સુકાઈ જશે આજે. આ બાજુ મશીન કરી લીધું છે. આ બાજુ નાસ્તા કરવા બેસી ગયા છે. હજી આ એક બાલ્કની ધોવાની બાકી છે. તો આવી ઝીણી ઝીણી ધૂળની ડમરી ઉડી હતી બધી. એ માં, નીરવા શું કરે છે? હનુમાનજી જોવે છે. જો હનુમાન ચાલીસા ચાલુ છે. બાલ્કની સરસ ધોઈ નાખી. જો નીરાબેનનું કિચન
એટલે વેકેશન છે તો રમે. હવે તડકો આવશે એટલે બંધ કરી દઈ. આ બાજુ પડદા દઈ દીધા આડા અને આ પડદો આડો દઈ દીધો. હવે રોબોટ ફેરવીશું. રોબોટ ઉપર પણ એટલી ધૂળ ચડી ગઈ છે. બહુ જ કાલે વાવાઝોડા જેવું હતું. પછી સાફ કરશું મોપ. અત્યારે પછી તેનું મોપ કાઢી લીધું છે અને પાણીની જે ટેન્ક હોય ને તેમાં પણ પાણી નથી એટલે અત્યારે ખાલી કચરો જ કાઢશે એકદમ ઘસીને. રોબોટને કમાન આપી દીધો છે તો હવે ખાલી કચરો જ કાઢશે. અત્યારે મોપ કાઢી લીધું છે એટલે. આવું કંઈક મશીનમાં અવાજ આવે છે તો કપડાં બધાય કાઢ્યા છે પાછા અંદરથી અને હવે ડબલેથી પાણી કાઢું છું. જોવું જોશે કે શું કામ અવાજ આવે છે. ફ્રેન્ડ્સ આ જે છે તે ઉપરનું લેમિનેશન છે તો કોઈ કોમેન્ટ કરવી નહીં કે બેન મશીન લૂછો કે આ કરો. બરાબર ચોખ્ખું જ છે. આ લેમિનેશન જ ઉપરનું એવું છે. તો સ્પિનનું ચાલુ કરી દીધું હતું અને પાણી બધું નીકળી ગયું છે. તો ગરમી થઈ ગઈ છે. મશીન થઈ જાય તો સારું ને કે વળી કપડાં ધોવા બેસવું પડશે બાથરૂમમાં. બાકી થઈ જ જાય પણ અવાજ આવે છે હજી. તો રોબોટ હવે જાય છે. જો તમે જોઈ શકો છો પગલું છીણ્યા કાલ ધૂળને લીધે હજી ધોયેલા મૂક્યા હતા તોય આવા થઈ ગયા. દાદાના રૂમમાં જાય છે. જો તમે મોપ પોતું ફિટ ન કર્યું હોય તો આવી રીતના કાર્પેટ પર ડોરમેટ પર પણ ચડી જાય છે ને સાફ કરી લે છે. તો કામિની બેનના મશીનમાં નાખી ગઈ છું કપડાં. તો આ બાજુ બા દાદા કથા સાંભળે છે. મશીન થઈ ગયું છે તો હવે કામિની બેનને ત્યાંથી લઈ આવીશ. તો ફ્રેન્ડ્સ કપડાં લઈ લીધા છે. હવે કામિની બેન એના કપડાં નાખશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ રામ. તો હવે બા કપડાં સૂકવે છે. તો નીરવાબેનને રોવ આવે છે. શું કામ રોવ આવે છે? કાનમાં દુખે છે માં નીરવાને. શરદી થઈ ગઈ એટલે દુખે હે કે સ્વિમિંગમાં ગઈ હતી પાણી ગયું હશે એટલે દુખે? તો હવે જાતી નહીં હો સ્વિમિંગમાં થોડાક દિવસ. હુઈ જા. ઊંઘ આવે ને તો હુઈ જા. તો પેરાસિટામોલ પાઈ છે અને હવે ઊંઘ આવે છે એવું કહે છે તો હુઈ જાય. રાતને થોડીક જાગી છે. એ હશે જો હશે જો હશે. હા એમ સ્ટ્રોંગ બની જવાનું. રોવાનું શું હોય? ડાયો દીકરો છે. હુઈ જા. તો આ બાજુ મરચાં ભરીને કરવાના છે અને આ બાજુ બા ડુંગળીને કેરી સમારે છે. તો આપણી આજની થાળી બિલકુલ રેડી છે. તો જમવામાં છે કેરીનું સંભાર્યું, ભરેલા મરચાં, ઘી, કેળાની ખાંડ, રોટલી, કેરીને ડુંગળીનું સલાડ, મસાલા છાશ. તો આપણી બનેલી પ્લેટ દઈ દઈશું દાદાને. જય શ્રી કૃષ્ણ. હા બેટા. હે મેંગો સલાડ ને હારી હાલો.
તારી ડીશ કેમ ગઈ? હાલો નિર્વાને શું શું ખાવું છે? ચાલો હાલો હવે બાની થાળી કરીશું. તો હવે જમવા બેસી જશું. ફ્રેન્ડ, સિલાઈ મશીન પર અત્યારે બેઠી છું. બેડશીટમાંથી શું બનાવી રહી છું તે તમને હમણાં બની જાય પછી તમને બતાવું. આ બેડશીટ છે કામિની બેનની. કામિની બેન કહેતા હતા કે આમાંથી આ વસ્તુ બનાવી દે, તો ચાલો તમને બતાવું કે શું બનાવું છું આમાંથી. અમારે તો એકબીજાના આવી રીતના કામ એકબીજાના કરી દેતા હોય. જો આજ મારું મશીન બગડ્યું તો મશીન અહીંયા કપડાં અહીંયા ધોઈ આવી મશીનમાં કામિની બેનના ઘરે. આવું કાંઈક ઝીણું મોટું નાનું મશીનનું કામ હોય તો હું કરી દેતી હોઉં. એકબીજાને આવી રીતના હેલ્પ કરતા રહે. એનું નામ બેનપણી. તો ચાલો શું બનાવું છું તે તમને બતાવું. ફ્રેન્ડ્સ, આ ઉષા જેનમનું મશીન મેં ઓનલાઈન મંગાવેલું છે. તમારે જોતું હોય તો મેં ટેગ પ્રોડક્ટ કરેલી છે, તો તેમાંથી તમે લઈ શકો છો. એકદમ ઇઝી અને એકદમ સહેલું, ફટાફટ આવડી જાય એવું છે. તો હવે કામિની બેનના ઘરે જઈશું. આમાંથી શું બનાવ્યું તે કહીશું. તમને કહું, સિલાઈ થઈ ગઈ, જોવો જોઈએ. હા હા, અને આપણા સબસ્ક્રાઈબરને કહો કે શું બનાવ્યું. આપણે છે ને કવર બનાવ્યું છે મેટનું, યોગા મેટ. યસ, આપણે જોઈ લઈએ આવે છે. લા પકડાવું. ગંદી ના થાય ને, મેટ ધોવી ના પડે ઘડીએ ઘડીએ. હા, સરસ થઈ રહી. બે સિલાઈ મારી, મસ્ત થઈ ગયો. ઘટ શકશો? બધું વધશે આગળ મોડું છે. તો ફ્રેન્ડ, સરસ ચડાવી દીધી છે. હા, મેલી ન થાય. હા અને આવી રીતે અંદર વાળી લઈશું. હા, બરાબર છે. એટલે હાથ સિલાઈ જ કરવી પડે ને. હાથ સિલાઈ આ તો ઘડીએ ઘડીએ ધોવું હોય તો ધોવાય ને, ઉપર હોય તો. હા, જો થઈ જશે. એ તો આપણી ઘરે આવી ચેન બેન ન હોય, નકર ચેન મારી દીધી હોય. સરસ છે. જો હા, હવે હોધી લેવાનું. હો, જૂની બેડશીટનો ઉપયોગ. અહીંથી છે ને ઉકેલી કાઢવાનું છે, ધોવું હોય ને. હા, જો મસ્ત થઈ ગઈ. થઈ પડી હોય તો લાગે, મેલી ન થાય. કવર જ ધોઈ કાઢવાનું. દઉં સોય ધરો. હા, હોધી જ કાઢવું ને પછી મૂકી દો. જો કામિની બેનના ઘરમાં આપણને બધી ખબર હોય. એવું પણ હોવું જોઈએ એકાદ જણ. તઈ તો ફ્રેન્ડ્સ, હવે હાથ સિલાઈ જે કરવાની છે એ કરી લેશું. અને તમને એક વાત કેવી છે કે કામિની બેને પણ રેસીપીની ચેનલ ખોલી છે. તો કેપીઝ હોમ ફૂડ્સ કરીને છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જરૂરથી જોજો, સપોર્ટ કરજો, તે પણ સબસ્ક્રાઈબ કરજો. સરસ સરસ રેસીપી મૂકે છે. તો જુઓ, આવી રીતના હાથ સિલાઈ કરી લેવાની. આ છે ને મોટી મોટી રાખવાની આ સિલાઈ. આ તમે થોડીક મોટી રાખો ને તો તમારે ઉકેલું હોય ને ધોવું હોય તો આખો દોરો નીકળી જાય. દોરો નીકળી જાય. સરસ. અને આ કઈ દેખાવાનું છે? હાસ તો આ તો ના દેખાય ને એવું લેવું હોય ને તો એક આમ દોરો નાખવાનો, પછી મોટી લેવાની, અને આ રીતે તો તમારો દોરો પણ ના દેખાય. જો આવડે એવું. અંદર નાખવાની સોય જોઈ તે. જો આ નીચે ના આવ્યું, આ ઉપર ના આવ્યું. આટલો નાનો જ દેખાય. આ વાર ના લાગે, મોટા ને મોટા. કોટનની છે ને એટલે. તો જો નિર્વાબેને ડ્રોઈંગ કર્યું છે, બહુ સરસ કર્યું. હો નિર્વા, જા ક્યાં જતી હતી દીદી? આ બતાવી જા. તો ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવ્યું છે, દાદાના મોબાઈલનું છે. તો હવે
દાદાના ફોનમાં લગાવી દેશું. એ રામ. તો કવર કાઢી લીધું છે. તો દાદાને ફોન આપી દઈશું. જો દાદા, સરસ કવર આવી ગયો. ખોલો પાછળથી આ આંગળીથી. થઈ ગયું ને દાદાનો કવર? જો આ નવું દાદાનો કવર. ત્યારે પેલા ત્રિશુલ વાળું હતું ને એ ખો એ તૂટી ગયું, બગડી ગયું. એ આ નવું. ફ્રેન્ડ્સ, નિર્વાને કામ સોંપ્યું છે. હવે આ બોર્ડમાં કેટલા દિવસથી થઈ ગયું હતું તો ડસ્ટરથી ભૂસાતું નથી, તો આવી રીતના સ્પ્રે મારતું જવાનું અને લૂછતું જવાનું. નિર્વાને આવા બધા કામ બહુ કરવા ગમે કા નિર્વા? એ નિર્વા, આવા કામ બહુ કરવા ગમે. આ તારા વાળ તો તરત જ વિખાઈ જાય છે ગમે એટલી વાર ઓરીને. તરત લૂછવું પડે છે. રાઈટ, તું રાઈટી છો ને, તારા રાઈટ હેન્ડમાં કપડું રાખ. વાહ. તો ફ્રેન્ડ્સ, નિર્વાએ સરસ એકદમ ક્લીન કરી નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, છોકરા હવે વેફર ખાય છે. કોણ આપી ગયું વેફર? રીતભાઈ લો આપી ગયો. તો કપડાં સુકાઈ ગયા છે, હવે હકેલી નાખશું. બાજુમાં હવે ચાય પણ મૂકી દઉં. તો આ બાજુ બા કપડાં લે છે. તો આ બાજુ બા દાદા હાટું ચા મેકી દીધી છે. તો આપણી ચા થઈ ગઈ છે. દાદાની કપમાં, બાની વાટકામ ભરી છે. રૂહી, નિર્વા વેફરના પડીકા ખાઈ લીધા? દાદા આવજો. આ બાજુ બાને બોલાવી લઈશું. હાલો બા, ચા પીવા. કપડાં માંડ્યા હે હકેલવા. બાજુ નાસ્તામાં શક્કરપારાની ચા હે. દાદા કે રોટલીની ચા ખાવી હે. તો રૂહી, નિર્વા પાછા બેઠા છે. આ ચીઝવાળા નવા બિસ્કિટ આવ્યા છે ઈ, અને ક્રીમવાળા બિસ્કિટ ખા. નિર્વા તો રમકડાના બાઉલમાં ખાય છે. લે લે, કેવા લાગ્યા રૂહી આ નવા ચીઝવાળા? સરસ છે ને. તો ફ્રેન્ડ્સ, હવે નિર્વાબેનને માથામાં તેલ નાખી દઈશ. ચા પાણી પી લીધા છે. બા પાછા થોડા કપડાં બાકી હતા તે સંકેલવા ગયા છે. નિર્વાને તેલ નાખવું બહુ ગમે કા નિર્વા? હા. પણ નિર્વા એવું કહે કે હું તેલ નાખીશ તો દીદીને નાખવાનું. એવું કોણ કહે? નિર્વા. રૂહી અમારે તેલની ચોર, એને તેલ નાખવું જ ના હોય. તેલ નાખવા આવજે બટુ. ના, થોડીક વાર નહીં. આવા જ નિર્વા જો નખાઈ ગયું. ના, થઈ જ ગયું હે. હાલ. બિલકુલ ના ગમે એવું ન ચાલે. તો નિર્વાનો મસ્ત ચોટલો અને તેલ નખાઈ ગયું છે. ઓહો, રૂહી બેન નો વારો છે. જાઓ. પરાણે નાખી છે એટલે કઈ નહીં. તો રૂહી બેન ને પણ તેલ નખાઈ ગયું છે. નિર્વા તો સુપરવિઝન કરે છે. દીદી શું કહે છે, દીદીને નાખે છે કે ના. જો બોડી લેવલ કીધું તો ખબર રાખતી સલ્ટર ઉપર. ચાલો ફેસ વોશ કરી લો. હાલો. ઓકે. હરવે. ઓકે. તો અગાસી આવી ગયા છીએ. છુંદો અકામીની બેનનો છે ને આપણો છે. ખાવા આવ્યો છે. હવે એકાદ દીની રાહ.
હલાવો લ્યો હું કેમેરો પકડું આખો ગોળ ગોળ હા સરસ થઈ જ ગયો છે મને તેવું લાગે છે તો કાલ નદી રાખી આ વાતમાં હમણાં વાદળા જેવું હોય છે ને એટલે નથી નક થઈ જાય કાલ જાજો હતો આજ બધી ઘણું થઈ ગયું કાલ હજી રસ્તો જાજો હતો તો ભેગા ભેગું કામિની બેનનો જોઈ લઈ એનો થોડોક રસ્તો છે આપણે વાહે મૂક્યો હતો ને તો બા કહે કે હું વોકિંગ કરી લો તો બા હવે આટા મારે છે અને કાલ વાવાઝોડું ને આવ્યું હતું તો આપણી પેનલો બધી બરાબર જ છે ઘણાની ઉડી ગઈ છે હો બા ઘણાની પેનલો હરખી ના હોય કે જૂની હોય ને બધી ઉડી ગઈ હા આપણી આ છે મૂકી જ દઉં અંદર હો બા ખુરશી એ મૂકી દઉં ફ્રેન્ડ 7 વાગ્યા છે ને દીવાબત્તી થઈ ગયા છે સવાર થયા છે રાકેશ જસ્ટ આવ્યા છે બા બાજુ ડુંગળી સુધારે છે આ બાજુ તેલ ગરમ કરવા મૂક્યું છે તો આ બાજુ રાકેશ ટેટી ખાય છે મીઠી છે કે નહીં બહુ મીઠી નથી મીડિયમ ઓકે આ બાજુ પતરીના ભજીયા થઈ રહ્યા છે મિત્રો આ બાજુ ભજીયાનું બેટર તૈયાર થઈ રહ્યું છે અને પતરીના ભજીયા રેડી થઈ ગયા છે તો હિરલ હવે એને કાઢી લેશે કયા કયા બનાવવાના છે ઓકે વરસાદ તો હજી આવ્યો નથી ઓકે કાલે થોડુંક ઝાપટું આવ્યું હતું મિત્રો તો એના માનમાં આપણે ભજીયા બની રહ્યા છે દર વર્ષની જેમ પરંપરા પ્રમાણે એવું કશું નથી રૂહીએ કીધું કે નવીન કરો તેના તો નવીનમાં તો ભજીયા જ હોય ઓકે મને એવું લાગ્યું કાલે છાંટા પડ્યા એટલે એ તો આપણે તો ફૂલ વરસાદ પડે પછી મજા આવે ભજીયા ખાવાની હજી તો ફૂલ ના પડ્યો કહેવાય પણ લાગે છે થોડાક દિવસમાં પડી જશે આટલામાં થઈ જશે ઓકે ઓકે હજી પેલી બાજુ બટેકા પડેલા છે એનું બેટર પી છે એટલે પતરીના હજી કરવાના છે આ તો વચ્ચે એક ઘાણો ઓકે બરાબર છે ઓકે નિર્વા જમવા બેસી ગઈ છે હાય નિર્વ કેવા બહેના છે હા 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 આપે છે નિર્વા તો રૂહીબેનના ડુંગળીના ભજીયા રૂહી શું લે છો બેટા ભેગું મસાલો શેનો મસાલો છે ચાટ મસાલો ઓહો ચાટ મસાલો છે ઓકે બહુ ટેસ્ટી બહુ ટેસ્ટી છે ઓકે તો રૂહી ડુંગળીના ભજીયા અને નિર્વા પતરીના ભજીયા ખાય છે તો મિત્રો
ઘરમાં અજમાના પાન છે તો તેના પણ ભજીયા બનાવવામાં આવશે. પપ્પા અજમાના પાન તોડે છે. તો આ બાજુ બા જો સુકવતા જાય છે, કોરા કરતા જાય છે. અને આ બાજુ જો ક્યાં ફૂલે છે. બેટરમાં જીરી કે સોડા નથી નાખ્યો. વાવ. ખીરવાનું એ તો બેટર. તો આજની ટિપ્સ છે મિત્રો, તમારે સોડા વગર ભજીયા બનાવવા હોય તો બેટરને બરાબર ફીણવું. તો મિત્રો દાદા બેસી ગયા છે જમવા. અને જો અજમાન પાનના થઈ ગયા છે ભજીયા. વાવ. તો 3 વેરાયટી થઈ ગઈ છે, અજમાના પાન, ડુંગળી અને પતરીના. રૂહીબેન પતરીના ખાય છે. જો હવે ડુંગળીનો ઘાણ નાખ્યો છે. આ બાજુ બાને બેહાડ દીધા છે. શું બા કેવા લાગ્યા દાદા? કઢી મજા આવી ને? તો ફ્રેન્ડ્સ, વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.